સાબરકાંઠા જિલ્લામાંથી વહેતી સાબરમતી નદીમાં ઘોડાપુર ઈડરનું સપ્તેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું। મંદિર પરિસરમાં પણ ભરાયું નદીનું પાણી। નદીની જળસપાટી વધતા કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ। વડોદરાના જાંબુવામાં જોવા મળ્યું જળ સામ્રાજ્ય। બ્રિજ પર નદીના પાણી ફરી વળતા ટ્રક ચાલક ફસાયો। ડ્રાઈવર અને ક્લીનરનું દિલધડક રેસ્ક્યુ કરીને બચાવાયા। ગંભીર સ્થિતિ હોવા છતાં બેદરકાર ડ્રાઈવરે ટ્રક પાણીમાં હંકારી। ગુજરાતમાં આજે આફત બનીને વરસ્યો વરસાદ। નદી નાળા અને કોઝવે છલકાતા અનેક વાહનો ફસાયા। ક્યાંક કાર તો ક્યાંક બાઇક પાણીમાં ડૂબ્યું। રાજ્યભરમાં જોવા મળ્યા દિલધડક રેસ્ક્યુ। ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે। અમદાવાદ રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં થયો ગરકાવ। વહી રહ્યો છે પાણીનો અધધ પ્રવાહ। બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદથી હાઈવે થયો પાણી। થરાદથી વાવ જતા હાઈવે પર ઘૂંટણ સવા પાણી ભરાયા। 1 વર્ષ પહેલા બનેલા હાઈવે પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો।